અધ્યાય 6.2 એક્ઝામ્પલ 1 દાખલો નંબર 1 આપણે સંખ્યાઓના વર્ગ મેળવવાના છે। પહેલી સંખ્યા છે 32। હવે આગલા વિડીયોમાં પણ મેં વાત કરી હતી, આ વિડીયોમાં પણ થોડીક ફરી ચર્ચા કરી લઈએ। તો આપણે આ વર્ગ મેળવવાના છે એ વિસ્તરણ સૂત્રના મદદથી મેળવવાના છે। તો વિસ્તરણ સૂત્ર શું છે, પહેલું લખીશું પ્લસવાળું a પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર। એક સૂત્ર છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર। બીજું છે માઇનસથી ગણવું હોય a માઇનસ બી હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર। આ બે સૂત્રની મદદથી આપણે દાખલો ગણીશું। તો સૌપ્રથમ છે અહીં જોઈએ આપણે 32 સંખ્યા છે, તો આપેલ સંખ્યાના સૌપ્રથમ આપણે બે ભાગ પાડવા પડશે। હવે બે ભાગ પ્લસ કે માઇનસ ગમે તે રીતથી પાડી શકાય છે। તો આપણે સરળતા પડે છે 30 વત્તા 2, 40માંથી 8 બાદ કરીએ થોડું લોબું થઈ જાય એટલે પ્લસવાળું કરીએ તો 30 વત્તા 2 આપણે સંખ્યા બનાવવાની છે આની આજ। આપણે લખી શકીએ કે 30 વત્તા 2 આખાનો વર્ગ। તો 30ને ધારો કે કહી દઈએ આપણે a, 2ને કહી દઈએ b, તો આ થયું a પ્લસ બી હોલ સ્ક્વેર। તેનું વિસ્તરણ થશે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર। અહીં a કોને કહ્યો છો આપણે 30ને, તો 30નો વર્ગ પ્લસ 2a એટલે કે 30 ઇન્ટુ b એટલે કે 2 પ્લસ બી સ્ક્વેર એટલે કે 2નો વર્ગ। અહીં જોઈએ આપણે 3નો વર્ગ 9, 1 0ના વર્ગના 2 0, 30 દુ 60 દુ 120, 2 દુ 4। તો મેળવીએ 900 વત્તા 120 વત્તા 4 બરાબર થશે 1024। બીજી સંખ્યા 35નો વર્ગ। 35નો વર્ગ મેળવવો છે આપણે, તો હું તમને આ દાખલામાં માઇનસથી બતાવું। જોઈએ આપણે 40 માઇનસ 5 આખાનો વર્ગ। તો આપણે આ રીતથી પણ ગણી શકીએ છીએ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર। 40ને કહી દઈએ a, 5ને કહી દઈએ b, તો a સ્ક્વેર એટલે કે 40નો વર્ગ માઇનસ 2a એટલે કે 40, b એટલે કે 5 પ્લસ બી સ્ક્વેર એટલે કે 5નો વર્ગ। તો 40નો વર્ગ થશે 4નો વર્ગ 16, 1 0નો વર્ગ 2 0, 40 દુ 80 પંચા 400, 5નો વર્ગ થશે 25। 1600 અને 400ની બાદ બાકી કરી દીધું, 1600માંથી 400 જાય તો 1200 વત્તા 25 બરાબર થશે 1225। તો આ રીતથી આપણે માઇનસથી પણ જવાબ મેળવી શકીએ છીએ। ત્રીજી સંખ્યા 86નો વર્ગ। તો 86નો વર્ગ કરીએ આપણે તો 90 માઇનસ 4 પણ કરી શકીએ છીએ, 80 પ્લસ 6 પણ કરી શકીએ છીએ। તો લખીશું 80 પ્લસ 6નો વર્ગ। 80ને a કહી દઈએ, 6ને b કહી દઈએ, તો ફરી એક વાર યાદ કરીએ આપણે આ રીતના થશે a પ્લસ બી હોલ સ્ક્વેર, એનું વિસ્તરણ થશે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર। ગોઠવી કાઢીએ a સ્ક્વેર એટલે આપણે એ કોને કહ્યો છે 80ને, 80નો વર્ગ પ્લસ 2a એટલે કે 80 ઇન્ટુ બી એટલે કે 6 પ્લસ બી સ્ક્વેર એટલે કે 6નો વર્ગ। 8નો વર્ગ 64, 1 0ના 2 0, 80 દુ 160, 16 96 એટલે 960 પ્લસ 6નો વર્ગ થશે 36। 6400 વત્તા 960 વત્તા 36 7396। તો આ રીતે આપણે પ્લસથી મેળવી શકીએ છીએ। ચોથો સંખ્યા 93। તો લખીશું આપણે 93નો વર્ગ 90 વત્તા 3 આખાનો વર્ગ। 90ને કહી દઈએ a, 3ને કહી દઈએ b, તો ફરી એક વખત a પ્લસ બી હોલ સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર। તો 90 a સ્ક્વેર એટલે કે 90નો વર્ગ પ્લસ 2 ઇન્ટુ a એટલે કે 90 ઇન્ટુ બી એટલે કે 3
પ્લસ બી સ્ક્વેર એટલે કે 3નો વર્ગ, 9નો વર્ગ 81, 1 0નો વર્ગ 2 0, 90 દુ 180, 18 3 54 એટલે કે 540 વત્તા 9, તો 8100 વત્તા 540 વત્તા 9 સરવાળો થશે 8649. પાંચમી સંખ્યા 71 71, 71નો ભાગ પડીએ આપણે 2 વયો 70 વત્તા 1 આખાનો વર્ગ, 70ને કહી દઈએ એ, 1ને કહી દઈએ બી, તો એ સ્ક્વેર એટલે કે 70નો વર્ગ પ્લસ 2a એટલે કે 70, બી એટલે કે 1 પ્લસ બી સ્ક્વેર એટલે કે 1નો વર્ગ, 7નો વર્ગ 49, 1 0નો વર્ગ 2 0, 70 દુ 140 ગુણ્યા 1 140 વત્તા 1, તો 4900 વત્તા 140 વત્તા 1 સરવાળો થશે 5041. છઠ્ઠી સંખ્યા 46, તો આપણે માઇનસથી બતાવીએ. 50 માઇનસ 4 આખાનો વર્ગ, 50માંથી 4 બાદ કરીએ 46 મળે છે, તો આપણે 50ને કહીએ એ, 4ને કહીએ બી, તો આવું થશે a માઇનસ બી હોલ સ્ક્વેર, તેનું વિસ્તરણ થશે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર, તો એ સ્ક્વેર ગોઠવીએ. હવે એ સ્ક્વેર એટલે કે 50નો વર્ગ માઇનસ 2 ઇન્ટુ એ એટલે કે 50, બી એટલે કે 4 પ્લસ બી સ્ક્વેર એટલે કે 4નો વર્ગ, 5નો વર્ગ 25, 1 0ના 2 0, 50 દુ 100 ગુણ્યા 4 400 વત્તા 4નો વર્ગ 16. આ બેની બાદબાકી કરી લઈએ. 2500માંથી 400 જાય તો 2100 વત્તા 16 બરાબર 2116. અહીં તમે આ દાખલાની અંદર માઇનસ મેં ડાયરેક્ટ કરેલું છે. આપણને ખબર છે કોષ્ટક નિયમ ઓછા વત્તા ઓછા વત્તા ઓછા 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 વત્તા અને વત્તા વત્તા વત્તા. અહીં બી એ માઇનસ છે, મતલબ કે આ માઇનસ છે, તો અહીં તમે માઇનસ મૂકીને પણ ગણી શકો છો. અહીં માઇનસ લખી શકો છો, અહીં પણ માઇનસ લખી શકો, પણ પરિણામે એ પ્લસ જ થાય છે. મેં એટલે માઇનસ મૂક્યું નથી. એક્ઝામ્પલ 2, નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો. પાયથાગોરિયન ત્રિપુટી લખવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું. તો હું તમને પાયથાગોરસનો થોડોક પ્રમેય યાદ કરાવું. તો પાયથાગોરસનો પ્રમેય હતો એ રીતના પાયથાગોરિયન ત્રિપુટી છે. આ કાટકોણ ત્રિકોણ છે, આ કાટખૂણો. પાયથાગોરિયન ત્રિપુટી 3 છે. તો 3 કઈ કઈ છે? તો એક છે n સ્ક્વેર માઇનસ 1, એક છે 2n, એક છે n સ્ક્વેર પ્લસ 1. આ 3 એ પાયથાગોરિયન ત્રિપુટી છે. તો આપણે પાયથાગોરિયન ત્રિપુટી લખવા માટે જોવું પડશે કે આ 3 સૂત્રોનો ઉપયોગ કરી આપેલી સંખ્યા જે હોય એનો જવાબ મેળવવાનો છે. તો અહીં આપણને પહેલી સંખ્યા આપી છે 6. તો આ સંખ્યા ધરાવતી ત્રિપુટી 3 લખવાની છે. તો આપણે આ જે સંખ્યા છે એટલે n બરાબર કહી દઈએ 6. તો આ જે 3 ત્રિપુટી છે એની અંદર nની વેલ્યુ મૂકી અને આપણે એની ત્રિપુટી લખીશું. તો પહેલું છે આપણી જોડે 2n. 2n બરાબર ધારી લઈએ n બરાબર 6 છે, માટે 2n બરાબર 6. nની વેલ્યુ શોધવાની. n બરાબર પછીની સંખ્યા 6, 2 ગુણાકારમાં બાજુ આવે ભાગાકારમાં, 3 દુ 6, n બરાબર 3. હવે આપણને nની વેલ્યુ મળી ગઈ, n બરાબર 3 મળી ગયું. હવે nની વેલ્યુ 2n એટલે સૂત્રનો ઉપયોગ કરવાનો, પહેલાં ધારી લેવાનું. અને હવે n બરાબર વેલ્યુ મૂકીશું. તો બીજી છે n સ્ક્વેર માઇનસ 1. એની અંદર nની જગ્યાએ મૂકીશું 3. તો n સ્ક્વેર એટલે કે 3નો વર્ગ ઓછા 1. 3નો વર્ગ થશે 9 માઇનસ 1 બરાબર થશે 8. ત્રીજી આપણી જોડે છે n સ્ક્વેર
+1 તો એની જગ્યાએ મૂકી દઈએ 3, 3નો વર્ગ વત્તા 1 તો 3નો વર્ગ થશે 9 વત્તા 1 બરાબર થશે 10 માટે માગેલી પાયથાગોરિયન ત્રિપુટી 6, 8 અને 10 છે. બીજી સંખ્યા 14. તો ફરી એક વખત 2n બરાબર આપણે જોઈએ તો 2n બરાબર 14. એનની વેલ્યુ શોધી કાઢીએ. n ઇઝ ઇક્વલ ટુ 14, બે ગુણાકારમાં બાજુ આવે ભાગાકારમાં 7 દુ 14 માટે n બરાબર મળશે 7. તો આપણને nની વેલ્યુ મળી ગઈ. હવે બીજી ત્રિપુટીમાં મૂકીને ચેક કરીશું વેલ્યુ શોધવા. n² - 1 એની જગ્યાએ મૂકી દઈએ 7નો વર્ગ ઓછા 1. 7નો વર્ગ એટલે કે 49 - 1 બરાબર 48 48. ત્રીજી ત્રિપુટી જોઈએ n² + 1 તો 7નો વર્ગ પ્લસ 1. 7નો વર્ગ 49 + 1 બરાબર થશે 50. તો પાયથાગોરન ત્રિપુટી બરાબર પહેલી મળી 7, બીજી 48 અને ત્રીજી 50 છે. અહીં જોઈએ થોડુંક મિસ્ટેક થઈ ગયું આટલામાં કે એની વેલ્યુ મળી છે એ પહેલી ત્રિપુટી જોવા માટે લખવાનું રહી ગયું છે. આગલા દાખલામાં પણ લખવાનું રહી ગયું છે. અહીં સુધારી લઈએ આપણે કે પહેલી હતી 2n, એનની વેલ્યુ મળી છે 2 × 3 બરાબર થશે 6 માટે માગેલ ત્રિપુટી 6, 8 અને 10 થઈ. આમાં પણ 2nનો સૂત્રનો ઉપયોગ કરીને ત્રિપુટી પહેલી છે આપણી જોડે, એમાં એનની વેલ્યુ મળી 7, 7 દુ 14 તો માગેલ 3 ત્રિપુટી 14, 48 અને 50 થાય છે. ત્રીજી સંખ્યા 16 લખીએ આપણે, ધારી લઈએ કે 2n બરાબર 16 માટે nને સૂત્ર કરતાં બનાવીએ બરાબર પછીની સંખ્યા 16, 2 ગુણાકારમાં બાજુ ભાગાકારમાં 8 દુ 16 માટે n બરાબર મળશે 8. હવે પહેલી ત્રિપુટી લખીએ 2n બરાબર 2 × n એટલે કે 8 તો થશે 16. બીજી લખીએ n² - 1 એની જગ્યાએ મૂકી દઈએ આપણે 8 તો 8નો વર્ગ -1, 8નો વર્ગ થશે 64 - 1 બરાબર થશે 63, 63. ત્રીજી લખીશું n² + 1 તો 8નો વર્ગ +1, 8નો વર્ગ થશે 64 + 1 બરાબર થશે 5, 65. તો માગેલ 3 ત્રિપુટી આપણી જોડે મળી 16, 63 અને 65 થાય છે. ચોથી સંખ્યા 18 તો 2n બરાબર 18. એનની વેલ્યુ શોધવા એને સૂત્ર કરતાં બનાવીશું બરાબર પછીની સંખ્યા 18, બે ગુણાકારમાં બાજુ ભાગાકારમાં 9 દુ 18 માટે n બરાબર મળશે 9. પહેલી ત્રિપુટી જોઈએ આપણે 2n. 2n એટલે કે 2 × nની વેલ્યુ મળી આપણને 9, 9 દુ 18. બીજી ત્રિપુટી જોઈએ n² - 1 n એટલે કે આપણી જોડે મળ્યો છે 9, નો વર્ગ -1, 9નો વર્ગ થશે 81 - 1 બરાબર થશે 80. અને ત્રીજી ત્રિપુટી છે n² + 1 n એટલે કે 9નો વર્ગ +1, 9નો વર્ગ થશે 81 + 1 બરાબર 82 એટલે કે 82 માટે માગેલ 3 ત્રિપુટી મળશે 18, 80 અને 82. સ્વાધ્યાય 6.3 એક્ઝામ્પલ 1. નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે એ મેળવવાનો છે. સંખ્યા આપેલી છે એના વર્ગમૂળનો એકમનો અંક કયો થાય એ મેળવવાનું છે. તો લખો, પહેલી સંખ્યા છે 9801, 9801. એનો વર્ગમૂળનો એકમનો અંક જોવાનું. તો આપણે એવું પણ કરી શકીએ છીએ, આપેલી સંખ્યાના એકમના અંકનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક એના વર્ગમૂળનો અંક પણ હોય, અથવા બીજી રીતથી ગણી શકીએ
9801 આપણે આગળ થિયરીમાં પણ વાત કરી હતી, વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હોય. એનું કારણ છે કારણ કે આ વર્ગમૂળમાં આપેલી સંખ્યા છે એનો એકમનો અંક છે એનો વર્ગ કરો એટલે કે 1 ગુણ્યા 1 બરાબર 1 થાય. અને બીજું જોઈએ આપણે કે અહીં મેં લખ્યું અથવા 9 હોય તો 9 વાળી સંખ્યાઓ છેલ્લો અંક હોય તો 9 ગુણ્યા 9 બરાબર 81 થાય. તો 81માં એકમનો અંક આપણને 1 મળે છે. માટે આપણે કહી શકીએ કે 9801ના વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હોય. બીજી સંખ્યા 99856. તો 99856ના વર્ગમૂળનો એકમનો અંક 4 અથવા 6 હોય. આપણે થિયરીમાં બધાની વાત આપણે કરેલી છે. કારણ કે જે આ 6 છે એટલે કે 4નો વર્ગ કરીએ 4 ગુણ્યા 4 બરાબર 16 એકમનો અંક 6 અને 6 ગુણ્યા 6 કરીએ તો મળે છે 36 એકમનો અંક 6. માટે 16નું વર્ગમૂળ થાય 4, 36નું વર્ગમૂળ થાય 6. ત્રીજી સંખ્યા 9,98,001. તો 9,98,001ના વર્ગમૂળનો એકમનો અંક અહીં 1 છે માટે 1 અથવા 9 હોય. 1 અથવા 9 હોય. કારણ દર્શાવી દઈએ 1 ગુણ્યા 1 બરાબર 1 અને 9 ગુણ્યા 9 બરાબર 81 એકમનો અંક 1 થાય છે. ચોથી સંખ્યા 65, 76, 66, 0, 25 લખીએ. 65, 76, 66, 0, 25 ના વર્ગમૂળનો એકમનો અંક 5 હોય. 5 છે એટલે 5 હોય. કારણ કે 5નો વર્ગ એટલે કે 5 ગુણ્યા 5 બરાબર 25 એકમનો અંક 5 મળે. આ રીતે આપણે એક વર્ગમૂળનો અંક નક્કી કરી શકીએ છીએ. એક્ઝામ્પલ 2, કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. આપણે ગણતરી કરવાની નથી અને દર્શાવવાનું છે. આ પણ આપણે થિયરીમાં વાત કરી છે કે જે તે આપેલ સંખ્યાઓનો જે અંક હોય એ 0, 1, 4, 5, 6 અને 9 હોય તે જ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. આ સિવાયનો 1 થી 10 અંકો 1 થી 9 અંકોની અંદર 2, 3, 7 કે 8 અંક હોય તે કદાપી પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. આપણે લખી જ દઈએ અહીં, તમને યાદ રહે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય તે જ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. અને જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે કદાપી પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. પહેલી સંખ્યા છે
153. તો આ 153માં આપણે જોઈએ કે એકમનો અંક કયો છે? 3 છે. તો આ જે સંખ્યા છે આપણે ઉપર જોયું એમ કે 3 એ બતાવે છે પૂર્ણવર્ગ સંખ્યા ન હોય એમાં, માટે આપણે કહી શકીએ કે આ સંખ્યા પૂર્ણવર્ગ નથી. તો લખીશું આપેલ સંખ્યાનો એકમનો અંક 3 છે, માટે આ સંખ્યા પૂર્ણવર્ગ નથી. બીજી સંખ્યા 257, એકમનો અંક 7, માટે લખીશું કે આ સંખ્યા પૂર્ણવર્ગ નથી, કારણ કે એકમનો અંક 7 છે, માટે એ સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે નહીં. ત્રીજી સંખ્યા 408, એકમનો અંક 8, 8 એ પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી. લખીશું આપેલ સંખ્યાનો એકમનો અંક 8 છે, માટે સંખ્યા પૂર્ણવર્ગ નથી. ચોથી સંખ્યા 441, એકમનો અંક 1, માટે આ સંખ્યા પૂર્ણવર્ગ બનશે. તો લખીશું કે આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે, કારણ કે સંખ્યાનો એકમનો અંક 1 છે. આપણે વર્ગમૂળમાં ચેક કરીએ. વર્ગમૂળમાં 441 બરાબર એનું વર્ગમૂળ થશે 21, માટે આ સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા છે.